ગાઈસ ગુડ મોર્નિંગ। આજે હું તમારી સામે એક નવો ટોપિક લઈને આવી રહ્યો છું, લો ઓફ ડિમાન્ડ, જેને ગુજરાતીમાં કહેવાય છે માંગનો નિયમ। આપણે લો ઓફ ડિમાન્ડ ભણતા પહેલાં આપણે અગાઉ એક ટોપિક્સનો અભ્યાસ કર્યો હતો, જેનું નામ હતું ડિટર્મિનેશન ઓફ ડિમાન્ડ, મીન્સ ઇન્ફ્લુઅન્સ ઓફ ડિમાન્ડ, મીન્સ માંગને અસર કરતા પરિબળો। જેમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયો તો પ્રાઇસ ઓફ કોમોડિટી, એટલે કે વસ્તુની કિંમત, જેમાં જોયું હતું પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો ડિમાન્ડ ડિક્રીઝ થાય છે, પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે ડિમાન્ડ ડિક્રીઝ થાય છે, અને પ્રાઇસ ડિક્રીઝ થાય તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે। એટલે કે આ બેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। આપણે સેકન્ડ પોઈન્ટ જોયો તો પ્રાઇસ ઓફ રિલેટેડ કોમોડિટીઝ, જેમાં પોઈન્ટ્સ હતો સબસ્ટિટ્યૂટ ગુડ્સ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ। સબસ્ટિટ્યૂટ ગુડ્સ મીન્સ અવેજી વસ્તુઓ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ મીન્સ પૂરક વસ્તુઓ। આ પોઈન્ટ્સનો અભ્યાસ કર્યો હતો। હવે થર્ડ પોઈન્ટ હતો ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર। કન્ઝ્યુમરની ઇન્કમ વધી હતી તો ડિમાન્ડ ઘટી હતી, ઇન્કમ વધી હતી તો ડિમાન્ડ વધી હતી, ઇન્કમ ઘટી હતી તો ડિમાન્ડ ઘટી હતી। હવે એમાં એક અપવાદ હતો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, જેમાં આપણે જોયું હતું કે ઇન્કમ વધે તો આવી પ્રોડક્ટની ડિમાન્ડ ઘટે છે, અને ઇન્કમ ઘટે તો આવી પ્રોડક્ટની ડિમાન્ડ વધે છે। એક્ઝામ્પલ તરીકે ચશ્મા છે। પછી નેક્સ્ટ પોઈન્ટ છે પોપ્યુલેશન। આટલા આપણે પોઈન્ટનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે આગળ એક પોઈન્ટ્સ ભણીશું, જેનું નામ છે માંગનો નિયમ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે લો ઓફ ડિમાન્ડ। લો ઓફ ડિમાન્ડ ભણતા પહેલાં આપણે એક પોઈન્ટ્સ આપણે ફર્સ્ટમાં આપણે શું જોયું હતું, એક પોઈન્ટ જોયો હતો ઇન્ફ્લુઅન્સ ઓફ ડિમાન્ડ, મેં એક પોઈન્ટ જોયો હતો પ્રાઇસ ઓફ કોમોડિટી, જેમાં આપણે શું જોયું હતું પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ હતી તો ડિમાન્ડ ડિક્રીઝ થઈ હતી, અને પ્રાઇસ ડિક્રીઝ થઈ હતી ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ હતી। એ જ છે લો ઓફ ડિમાન્ડ। માંગનો નિયમ પણ એ જ કહેવા માંગે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। જો તમે જોઈ શકો છો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો ડિમાન્ડ ડિક્રીઝ થાય છે, અને પ્રાઇસ ડિક્રીઝ થાય છે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે। હવે હું તમને કહેવા માગું છું કે આને લો ઓફ ડિમાન્ડ કેમ કહે છે, પ્રિન્સિપલ ઓફ ડિમાન્ડ કેમ નહીં કહેતા। પ્રિન્સિપલ મીન્સ ઓલવેઝ બી ટ્રુ। કેમ ઓલવેઝ બી ટ્રુ? એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું છું। ગુરુત્વાકર્ષણનો નિયમ, ગુરુત્વાકર્ષણના નિયમમાં તમે વિચારજો કે તમે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકશો તો નીચે પડવાની છે, જેમ કે સફરજન ઉપર ફેંકશો તો નીચે પડશે, આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે। બીજો એક્ઝામ્પલ આપું, H+O2 ભેગો કરશો તમે H2O જ મળશે હંમેશા, તો પ્રિન્સિપલ વિલ મીન્સ ઓલવેઝ ટ્રુથ થાય છે। હવે લો ઓફ ડિમાન્ડ, હવે લો મીન્સ શું? સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન। તમે કોઈ કન્ડિશન રાખશો તો જ લો ઓફ ડિમાન્ડ કામ કરશે। એક્ઝામ્પલ તરીકે જો તમારી જોડે 40,000 રૂપિયા હશે, 40,000 રૂપિયા હશે અને મૂવીની ટિકિટના રૂપિયા હશે 400 રૂપિયા, તો તમારી ઇન્કમ વધારે છે, અહીંયા આગળ પ્રાઇસ કેવી છે, પ્રાઇસ પણ વધારે છે, તમને કોઈ ફરક નથી પડતો જેટલી પણ હોય, તમે કમાવો છો 40,000 રૂપિયા તો ખર્ચો તમે તૈયાર હશો, એટલે અહીંયા આગળ લો ઓફ ડિમાન્ડ કામ નહીં કરે। પરંતુ તમારી ઇન્કમ કોન્સ્ટન્ટ હશે, 500 રૂપિયા કોન્સ્ટન્ટ, તમે દિવસના 500 કમાવો છો, અને સેટરડે તમારો પ્લાન છે 400 રૂપિયામાં મૂવીની ટિકિટનો પ્રાઇસ છે, તો એ સમયે તમે વિચારો છો કે પ્રાઇસ તમે કમાવો છો દિવસના 500 રૂપિયા, જ્યારે પ્રાઇસ જ છે મૂવીની કેટલી 400 રૂપિયા, તો તમે એ ટાઈમે એવું વિચારશો કે જ્યારે આ મૂવીની ટિકિટના ભાવ ઓછા થશે ત્યારે જ હું મૂવી જોવા જઈશ, મીન્સ પ્રાઇસ ડિક્રીઝ થશે તો જ ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, અને પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ ડિક્રીઝ થશે। આ જ કહેવામાં આવે। હવે એના કેટલાક અઝામ્પશનનો અભ્યાસ કરીશું। લો ઓફ ડિમાન્ડને અપ્લાય કરવા માટે આપણે કેટલાક અઝામ્પશનનો ધ્યાનમાં લઈશું, જેમાંનો ફર્સ્ટ પોઈન્ટ છે ગ્રાહકોની અભિરુચિને પસંદગી, મીન્સ હેબિટ્સ ઓફ ધ કન્ઝ્યુમર, ગ્રાહકોની આવક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર, અવેજી અને પૂરક વસ્તુઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય સબસ્ટિટ્યૂટ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, અને વસ્તી, આ પોપ્યુલેશન। હવે લો ઓફ ડિમાન્ડને આપણે અપ્લાય કરવા માટે કેટલાક અઝમ્પશનોને ધ્યાનમાં લઈશું, જેને કહેવાય છે કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો, જેમ કે એક્ઝામ્પલ તરીકે જેના પરિબળો છે, ફેક્ટર્સ જ છે, જેમ કે ગ્રાહકોની અભિરુચિને પસંદગી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે હેબિટ્સ ઓફ કન્ઝ્યુમર, ગ્રાહકોની આવક, ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર, અવેજી અને પૂરક વસ્તુઓ, સબસ્ટિટ્યૂટ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, વસ્તી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પોપ્યુલેશન। હવે આપણે એના લો ઓફ ડિમાન્ડનો ડાયાગ્રામ જોઈશું, જેમાં ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ જ્યારે દૂધની કિંમત 30 હતી ત્યારે તેની ડિમાન્ડ 3 થાય છે। હવે દૂધની કિંમત 30થી ઘટીને 20 રૂપિયા થઈ તો દૂધની કિંમત કેટલી 4 થઈ, મીન્સ અહીં દેખો જ્યારે પ્રાઇસ હતી ને 30થી 20 થઈ, પ્રાઇસ ઘટી તો ડિમાન્ડ કેટલી થઈ ગઈ 4 થઈ ગઈ છે। લો ઓફ ડિમાન્ડ અપ્લાય કર્યો। હવે અહીં બીજો એક અભ્યાસ કરીશું કે જ્યારે દૂધની કિંમત 30ની બદલે 40 થાય છે, મીન્સ પ્રાઇસ શું થઈ ઇન્ક્રીઝ થઈ, તો ડિમાન્ડ શું થઈ ડિક્રીઝ થઈ છે ને, આ જોવા મળે છે ને। આમ કહી શકાય કે આમ લો ઓફ ડિમાન્ડમાં ડાયાગ્રામ કેવો છે, ડાઉનવર્ડ સ્લોપિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, આ ડાયાગ્રામ કહેવામાં આવે છે। આ ડાયાગ્રામ સમજાવે છે લો ઓફ ડિમાન્ડનો ડાયાગ્રામ છે, હંમેશા નેગેટિવ સ્લોપ હોય છે, ઇન્વર્સ રિલેશનશિપ પર જોવા મળે છે આ લો ઓફ ડિમાન્ડના ડાયાગ્રામમાં।
અભ્યાસ કર્યા પછી આપણે એક લોને એક ડિમાન્ડને રિલેટેડ હજુ એક પોઈન્ટનો અભ્યાસ કરીશું, જેમાંનો એક પોઈન્ટ છે માંગનું વિસ્તરણ અને સંકોચન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન. આમાં બી આ પોઈન્ટ્સમાં પણ કશું છે નહીં. આમાં પણ એ છે, તમે શું જોયું હતું? પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ હતી તો ડિમાન્ડ ડિક્રીઝ થઈ હતી, પ્રાઇસ ડિક્રીઝ થઈ હતી તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ હતી. આ જ કહેવા માગે છે. આ પોઈન્ટ્સમાં પણ તમે જુઓ કે અન્ય પરિબળો યથાવત રહે. અન્ય પરિબળો મીન્સ શું? કન્ઝ્યુમર ઇન્કમ છે, સબસ્ટિટ્યુટ ગુડ્સ છે, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે, ટેસ્ટ અને પ્રેફરન્સીસ છે, પોપ્યુલેશન છે. આ પરિબળો યથાવત રાખવાના છે. જેમાં જોઈએ કે વસ્તુની કિંમત ઘટે છે તો વસ્તુની માંગમાં વધારો થાય છે, એટલે કે માંગનું વિસ્તરણ કહેવાય છે. જેને શોર્ટમાં આવી રીતે લખાય: કિંમત વધે તો માંગ ઘટે તો તેને સંકોચન, અને કિંમત ઘટે તો માંગ વધે તેને વિસ્તરણ કહેવામાં આવે છે. હવે એનો ડાયાગ્રામ જોઈશું. ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કોન્ટ્રાક્શન ક્યાં જોવા મળે છે? ઉપરની તરફ જોવા મળે છે. એક્સપાન્શન નીચે જોવા મળે છે. કેમ આવું? મેં તમને સમજાવું. જ્યારે પી છે આમ જશે, પી થી P1 થશે, પી થી P1 થયો અને આ પી થી P2 થયું, બરાબર? પી થી P1 થયું ત્યારે તમે જોઈ શકો છો ડાયાગ્રામ આવી રીતે બનશે, અને પી થી P2 થયો ત્યારે ડાયાગ્રામ જો આ રીતે બને છે. મીન્સ તમે જોઈ શકો છો કે અહીં આગળ પ્રાઇસનો એરિયા જો, પ્રાઇસનો એરિયા એટલો છે જ્યારે ડિમાન્ડ આટલી છે. જ્યારે P1 થી જ્યારે પ્રાઇસ, તમને મેં હું સમજાવું એકવાર, તમને ફરીથી તમને ખબર નહીં પડે. પી થી P1 થાય ત્યારે જો પ્રાઇસ આટલી છે, ડિમાન્ડનો પોર્શન જો આટલો થઈ ગયો. જ્યારે પ્રાઇસ P2 થઈ ત્યારે પ્રાઇસ જો આટલું થઈ ગયું, પ્રાઇસનો પોર્શન વધારે થઈ ગયો, ત્યારે ડિમાન્ડનો પોર્શન આટલો થઈ ગયો. મીન્સ શું કહેવા માગે છે કે પ્રાઇસ મૂળ બિંદુથી ઉપરની તરફ જાય, મૂળ બિંદુથી ઉપરની તરફ જાય તો કોન્ટ્રાક્શન, અને મૂળ બિંદુથી નીચેની તરફ જાય તો એક્સપાન્શન. તો આને હું આ ક્વેશ્ચન પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે કે પરીક્ષામાં આ રીતે પૂછાય: મૂળ બિંદુથી ઉપરની તરફ ડિમાન્ડ જાય તો તેને શું કહેવાય? કોન્ટ્રાક્શન કહેવાય. ને મૂળ બિંદુથી નીચેની તરફ જાય તો એક્સપાન્શન કહેવામાં આવે છે. માંગને અસર કરતો હજુ એક ફેક્ટરનો અભ્યાસ કરીશું, જેમાંનો એક ફેક્ટર છે માંગનો વધારો અને ઘટાડો. માંગનો વધારો અને ઘટાડો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ કરો. ઇન્ક્રીઝ, આમાં એક વસ્તુ યાદ રાખવાનું, આમાં કિંમતને યથાવત રાખી રહેવાનું. અન્ય પરિબળોના ફેરફારને લીધે ડિમાન્ડમાં ફેરફાર થાય, અન્ય પરિબળોના ફેરફારને લીધે માંગમાં ફેરફાર થાય તો તેને શું કહેવાય છે? ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ ડિમાન્ડ કરવો કહેવાય છે. જો આમાં જોયું વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહે છે. અને અન્ય કિંમત યથાવત અને વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય છે. એટલે કે વસ્તુની માંગ અન્ય પરિબળોના ફેરફારને કારણે, એટલે કે શું કહી શકાય શોર્ટમાં કહેવું? અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો, અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની કિંમત ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. જેનો ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ. જેનો ડાયાગ્રામમાં જો આ સાઈડ જોઈએ માંગનો વધારો કઈ સાઈડ છે? રાઇટવર્ડ શિફ્ટ કહેવાય. આ લેફ્ટવર્ડ શિફ્ટ કહેવાય હંમેશા. રાઇટવર્ડ શિફ્ટ મીન્સ વસ્તુની કિંમતમાં વધારો થયો તો તેને વસ્તુની માંગનો વધારો કહે છે. વસ્તુની કિંમત ઘટી તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. એટલે શું? એટલે કે વસ્તુની માંગમાં ઘટ્યું એટલે કે માંગનો ઘટાડો. એટલે કે રાઇટવર્ડ શિફ્ટ. તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય કે અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગમાં વધારો થાય તો એ ડાયાગ્રામ કઈ સાઈડ હોય? રાઇટવર્ડ શિફ્ટ હોય કે લેફ્ટવર્ડ શિફ્ટ હોય? તો તમારે લખવાનું રાઇટવર્ડ શિફ્ટ હોય. અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ ઘટે તો એ શિફ્ટ કયો હોય? રાઇટવર્ડ હોય કે લેફ્ટવર્ડ હોય? તો તમારે લખવાનું લેફ્ટવર્ડ શિફ્ટ હોય. આ છે વસ્તુની માંગ, આ છે માંગનો વધારો અને ઘટાડો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તમને જો કોઈ પણ પોઈન્ટ્સમાં પ્રોબ્લેમ હોય તો તમે મને જણાવી શકો છો. તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો હું તમારા ડાઉટ સોલ્વ કરીશ. અને શક્ય બને એટલું તો ડાઉટ્સ તો નહીં જ આવે તો પણ મને કોન્ટેક્ટ કરી દેજો. હું જ્યારે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખશો ત્યારે હું તમને મારો નંબર બી પર્સનલી અંદર લખી કાઢીશ નીચે, તો મને કોલ કરી દેજો, તમારું સોલ્યુશન થઈ જશે.